આ પાન અને પીલા 1 કિલો છોડવાનો છે અને બીજા પાન કાપવાના છે તે આપણે કાપી નાખીએ. હવે શરૂઆત કરી દઈએ આપણે. આ જે સૂકા પાન છે તે સૂકા પાન બધા કાપી નાખવાના પહેલા, સાફ થઈ જાય થળિયો. અને 1 કિલો છોડ દે, બીજા બધા કાપી નાખીએ. બીજો લાંબો છોડવા માટે સાફ સફાઈ કરી નાખીએ. આ સૂકા પાન જે હતા આગળના તે બધા કાપીને અહીંયા જ નાખી દેવાના, જેથી મલ્ચિંગ સારું થાય, પોચી જમીન થશે, તેનાથી મૂળ સારા ચાલશે. આ પીલા ટાઈમ પણ ના કાપે તો આ થડનો બધું ખાતર આપણે જેટલું બી નાખીએ તે આ પીલા બી ખાઈ જાય. એટલે અમને આપણે ટાઈમ પર કાપી નાખવાના. 10-15 દિવસમાં એકવાર કાપી જ નાખવાના. 5 કિલો ખાતર નાખીએ અને 5-6 પીલા હોય, 5 પીલા ને 1 થળી હોય તો બધા 1-1 કિલો ખાઈ જાય. એટલે પીલા તો ફરજિયાત કાપવાના, બહુ મોટા નહીં થવા દેવાના. નાના થાય આટલા થાય એટલે કાપી નાખવાના, 1-1 પાન નીકળે એટલે. આ થડ આપણે 36 ઇંચનું થયું છે હમણાં. જોઈ લો, હજુ નિંગલ બાકી છે આવવાનું.